સંતાન નિર્માણ પુસ્તક વિશે પ્રાણી જગત બે ભાગમાં વહેંચાયેલું છે, જેમાં એક બાજુ એકલો માનવ છે, જ્યારે બીજા ભાગમાં એ સિવાયના તમામ પશુ પક્ષી પ્રાણીઓનો સમાવેશ થાય છે. સમસ્ત પ્રાણી જગત સંતાનને જન્મ આપવા માટેનું સૌભાગ્ય ધરાવે છે. આ રીતે આખોની પ્રાણી જગત સૌભાગ્યશાળી છે. પરંતુ સંતાનના ઉછેરની બાબતમાં માનવનું અને તે સિવાયના પ્રાણી જગતનું સૌભાગ્ય જુદું જુદું છે. માનવેતર પ્રાણી પોતાના સંતાનના ઉછેર માટે ખોરાકની સુરક્ષાની વ્યવસ્થા કરી સમય પસાર કરે છે. નિયત સમય પસાર થઈ જાય એટલે જે તે જન્મદાતા પ્રાણીનું કર્તવ્ય પૂરું થઈ જાય છે. પ્રાણીનું સંતાન હવે પોતાના જીવનને માતા પિતાની જેમ જીવતું થઈ જાય છે. એને જન્મદાતા માતા પિતાએ કોઈ કેળવણી આપવાની થતી નથી. પરિણામે અનાદિકાળથી માનવેતર પ્રાણી પોતાનું જીવન એક સરખી રીતે જીવતું રહ્યું છે. પરંતુ માનવ પ્રાણીની વાત જુદી છે. માનવ જે સંતાનને જન્મ આપે છે, તેના માટે ખોરાક અને સુરક્ષાની વ્યવસ્થા કરવાની સાથે પોતાના સંતાનને જીવન જીવવા માટેની કેળવણી આપવાની રહે છે. આ કારણે માતા પિતાને જેમ સંતાનને જન્મ આપવા માટે યત્નશીલ બનવું પડે છે, તેમ સંતાનને કેળવવા માટે પણ યત્નશીલ બનવું પડે છે. આ સ્થિતિમાં માનવ માતા પિતાનો યત્ન સાચી પદ્ધતિથી સાચી દિશામાં હોવો ઘટે. પ્રસ્તુત પુસ્તક આ દિશામાં એક ઉપયોગી સાધનની ગરજ સારશે, એવી મને પૂરી આશા છે. વસ્તુતઃ માનવેતર પ્રાણી જન્મની સાથે કરણ અર્થાત કરવાનું શીખી જાય છે. બીજા શબ્દોમાં કહીએ તો પશુ પક્ષી પ્રાણીના જન્મદાતા માતા પિતાએ સંતાન માટે કંઈ ખાસ કરવાનું રહેતું નથી. કેમ કે એમના સંતાનને જન્મની સાથે માતા પિતા જે કાર્ય કરે છે, જે રીતે જીવે છે, તે રીતે કરતા અને જીવતા આવી જાય છે. જ્યારે માનવ સંતાન જન્મની સાથે કરણ નહીં, પરંતુ અનુકરણ કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો માનવ બળના જન્મદાતા માતા પિતા જે કરતા હોય છે, તેનું અનુકરણ કરીને પોતાનું જીવન જીવતા થાય. પ્રસ્તુત પુસ્તકમાં જે નિર્દેશ આપેલા છે, તે પ્રમાણે માતા પિતા કરશે, તો તેમનું અનુકરણ કરી તેમનું સંતાન પણ એમના જેવું જ જીવન જીવશે. પ્રો. કમલેશકુમાર શાસ્ત્રી, પૂર્વ અધ્યક્ષ, ભાષા સાહિત્ય ભવન અને સંસ્કૃત વિભાગ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ. 24B, વીરનગર સોસાયટી, નવા વાડજ રોડ, અમદાવાદ 3,80,013, મો. 9825478876.